નમસ્કાર, હું છું મીરા દોશી અને આપ જોઈ રહ્યા છો સિટી ન્યૂઝ। શરૂઆત કરીએ આજના સમાચારોથી। રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્રવાસીઓ જે છેલ્લા કેટલાય સમયથી પાણીની તંગીને કારણે હેરાન થતા હતા, તેમની પ્રાર્થના સાંભળીને મેઘરાજા મન મૂકીને વરસતા રાજકોટને પીવાનું પાણી પૂરું પાડતા ડેમો જે પૂરા ચોમાસા દરમિયાન ભરાયા નહોતા, તે 2 દિવસના જોરદાર વરસાદથી ઓવરફ્લો થતા શહેરીજનો ખુશખુશાલ થયા છે। રાજકોટ ઉપર આભ નીચો આવ્યો હોય તેમ રેકોર્ડ બ્રેક 24 ઇંચ વરસાદ વરસ્યો છે। રાજકોટના હૃદયસમા આજી ડેમ 2 દાયકામાં ચોથી વખત ઓવરફ્લો થતા નગરજનોના હૃદયો પણ હર્ષથી છલકાયા હતા। રંગીલા રાજકોટવાસીઓ આજી ડેમ ખાતે ઓવરફ્લો થઈ રહેલી જળરાશિ જોવા ઉમટી રહ્યા છે અને એમાં પણ રજા જેવો માહોલ હોવાથી તો બધા ગેલમાં આવી મજા કરવા આજી ડેમે પહોંચી રહ્યા છે। આજી ડેમ છેલ્લા 2 દાયકાના ઇતિહાસમાં જોઈએ તો 2008, 2010, 2011 અને ત્યારબાદ આ વર્ષ એટલે કે 2013માં એમ ચોથી વાર છલકાયો છે। બુધવારની બપોરથી જ શરૂ થયેલા ધોધમાર વરસાદને કારણે આજી ડેમમાં ગુરુવાર સવારથી એક સાથે 2 થી 3 ફૂટ પાણીની આવક દર 2-3 કલાકે થતી રહેતા 2 દિવસ અગાઉ જે ડેમની માત્ર 9 ફૂટની સપાટી હતી, એ આજી ડેમ સાંજ સુધીમાં તો તેની 29 ફૂટની જળ સપાટી સુધી છલોછલ થઈ ગયો અને પાણીની ધીમી આવક ચાલુ હોવાથી 1 ઇંચથી જ ઓવરફ્લો થવાનું શરૂ થયું। અત્રે ઉલ્લેખનીય છે કે રાજાશાહી વખતનો આજી ડેમ 917 MCFT પાણીની સંગ્રહ શક્તિ ધરાવે છે અને તેમાંથી 50 MLD પાણીનો ઉપાડ દરરોજ થાય છે। આજી ડેમમાંથી સામાકાંઠાના વોર્ડ નંબર 5, 6, 7, 16, 17, 21, 23 અને 13માં પાણી વિતરણ થાય છે। આમ આજી ડેમ એ રાજકોટનું હૃદય છે। આમ ગમે તેટલો વરસાદ વરસે પરંતુ જ્યારે આજી છલકાય ત્યારે જ રંગીલા રાજકોટિયનના હૃદય છલકાય છે। આ લાલા ને કહો રાતે લગી કર્યું હું તો બનાવ્યા આપી દે। કુદરતની શક્તિ કેવી વિરાટ છે અને કુદરતની શક્તિ લીલા અપરંપાર છે, જેથી જો કુદરત ધારે તો એ ડેમને ક્રિકેટ ગ્રાઉન્ડમાં પણ ફેરવી શકે છે અને એ જ ડેમને ફરી પાછા છલકાવી પણ શકે છે, જેનું તાજું જ ઉદાહરણ મેઘરાજાએ આપ્યું। સૌરાષ્ટ્રમાં આ વર્ષે એકંદરે ખૂબ સારો વરસાદ પડ્યો હોવા છતાં જળાશયો ન ભરાતા સૌરાષ્ટ્રની પાયાની પાણીની સમસ્યા જ્યાંની ત્યાં જ રહી હતી। પ્રજા અને તંત્ર બંને ચિંતિત હતા ત્યારે મેઘરાજાએ ચમત્કાર સર્જ્યો હોય તેમ આખું ચોમાસું જે ન થયું તે ચોમાસાની વિદાય વેળાએ થયું। બુધવારે સમગ્ર સૌરાષ્ટ્રમાં એટલો અનરાધાર વરસાદ વરસ્યો કે ભાદર, ન્યારી, મોજ, મચ્છુ 1 સહિત 1-2 નહીં પરંતુ સૌરાષ્ટ્રના 82 ડેમ ઓવરફ્લો થઈ ગયા અને એક જ રાતમાં જળાશયોમાં સૌરાષ્ટ્ર માટે આખા વર્ષનું પીવાનું પાણી છલકાઈ ગયું। સૌરાષ્ટ્રમાં છેલ્લા કેટલાક સમયથી મેઘ કૃપા તો વરસી હતી પરંતુ જળાશયોમાં પ્રાણ પુરાતા ન હતા। બુધવારે એવી તે મેઘ કૃપા થઈ કે બધા જળાશયો છલકાયા હતા, જેમાં રાજકોટનો ન્યારી ડેમ પણ છલકાયો અને એક સમયમાં જે ન્યારી ડેમમાં નહિવત જેવું પાણી હતું એવા નવા નીરના હિલોળા લેતા આ જળવૈભવ નિહાળીને જનહૈયા પણ પુલકિત બની નાચી ઉઠ્યા હતા અને આ નવા નીરની મોજ માણવા શહેરીજનો ઉમટી પડ્યા હતા।
રાજકોટ સહિત સમગ્ર ગુજરાતમાં મેઘરાજાએ સતત 2 દિવસ મહેર કરી અને બહાબાટી બોલાવી ચોમેર પાણી પાણી કરી મૂક્યું. એમાં પણ ગુરુવારે દિવસ બાદ આખી રાત ધીમી ધારે પાણી પડ્યું હતું. અવિરત વરસાદના પગલે જનજીવન અસ્તવ્યસ્ત બની ગયું હતું. દરમિયાન શહેરમાં સવારથી જ મેઘરાજાએ થોડો વિરામ લેતા જનજીવન પૂર્વવત થયું છે અને વાતાવરણ એકદમ ઠંડુગાર બન્યું છે. અને થોડા દિવસ પહેલા જ્યાં ભાદરવાના તડકા પડતા હતા ત્યાં આજે એર કન્ડિશન જેવું વાતાવરણ થયું છે. આજ સવારથી તો વાતાવરણમાં ઉઘાડ જોવા મળ્યો છે. રાજકોટમાં છેલ્લા 2 દિવસથી અવિરત મેઘ સવારી જોવા મળી હતી, જેના પગલે શહેરના તમામ રાજમાર્ગો પર પાણીની નદીઓ વહેવા લાગી હતી અને જનજીવન અસ્તવ્યસ્ત બન્યું હતું. મેઘતાંડવથી શહેરભરમાં ઘર, ઓફિસ, દુકાનોમાં તેમજ નીચાણવાળા વિસ્તારોમાં પાણી ઘૂસી ગયા હતા. તો કોર્પોરેશનના ફાયર બ્રિગેડમાં ફરિયાદોના ફોનનો મારો થયો હતો. દરમિયાન આજ સવારથી મેઘરાજાએ ખમૈયા કર્યા છે અને ધીમે ધીમે બધા કામે લાગ્યા છે. રાજકોટમાં ધોધમાર વરસાદને કારણે પૂર જેવી પરિસ્થિતિ સર્જાતા સહેજમાં અટકી હતી. ગાંધીનગરથી આ પરિસ્થિતિ વધુ ન વણસે તે માટે એનડીઆરએફ ટીમ મોકલવામાં આવી છે. એક ટીમ ગોંડલ મોકલાઈ હતી અને એક ટીમ રાજકોટ મોકલાઈ હતી. આ એનડીઆરએફ ટીમમાં 90 જવાનો રેસ્ક્યુ માટે આવ્યા છે, જેઓની સાથે ઇમરજન્સી માટે લાઈફ બોટ, લાઈફ જેકેટ તેમજ દોરડા અને અન્ય પૂરના સમયે કામ લાગતી ચીજ વસ્તુઓ સાથે છે, જેથી જો પરિસ્થિતિ વધુ વણસે તો આ એનડીઆરએફની ટીમ કામે લાગી જશે. नेशनल डिसास्टर रिस्पांस फोर्स गांधीनगर से 2 टीम आज राजकोट में है और राजकोट का स्थिति गंभीर होने लायक था. उसी समय हमारा 2 टीम डिप्लॉय होने के लिए मेरी मौजूद है. कभी भी कोई भी बाढ़ जैसे स्थिति हो गया तो कलेक्टर के आदेश के अनुसार हमारा टीम डिप्लॉय हो सकता है और हमारा टोटल 90 आदमी इसमें शामिल है. दोनों टीम, एक टीम गोंडल में अभी है और एक राजकोट सिटी के अंदर है. ज़्यादातर फ्लड स्थिति में लोगों को बचाव कार्यक्रम के लिए हमारे पास रेस्क्यू बोट्स लेके आया है. लाइफ जैकेट है, लाइफ बॉय है और रॉड्स है. इसके अलावा इसके बीच में बारिश के दौरान कोई बिल्डिंग कोलैप्स हो गया तो उसी में से लोगों को निकालने के लिए हमारे पास काफ़ी एडवांस्ड इक्विपमेंट है. कम्मेलोंग है, रेस्क्यू कटर्स है और हाइड्रोलिक राम्स है और रोटरी रेस्क्यू सो है और एयरलिफ्टिंग बैग है. काफ़ी इक्विपमेंट्स हमने लेके आया हुआ है. રાજકોટમાં 2 દિવસ દરમિયાન મેઘ ખાંગા થતા મેઘરાજા કહેર બની તૂટી પડ્યા હતા અને રાજકોટ જાણે ચેરાપુંજી બની ગયું હોય તેમ 24 ઇંચ વરસાદ ખાબક્યો હતો. શહેર જાણે સરોવર બન્યું હોય અને બધે જ પાણી પાણી થયું હતું. ત્યારે ભારે વરસાદના કારણે અતિવૃષ્ટિ જેવી પરિસ્થિતિ સર્જાઈ હતી અને સતત વરસી રહેલા વરસાદને કારણે પેડક રોડ વિસ્તારમાં પોલ્ટ્રી ફાર્મમાં પાણી ઘૂસી જતા 2500 મરઘામાંથી 2000 જેવા મરઘાના મોત નીપજ્યા હતા. તેમજ પેનની અને કચેરીની અંદર પાણી ઘૂસી જતા ફાર્મના લાઇવ સ્ટોક, ફીડ કચેરીની ઇલેક્ટ્રોનિક આઇટમો, જૂનું ફર્નિચર અને બેગો પલળી જવાથી ઘણી નુકસાની થઈ હતી. પરિસ્થિતિની જાણ તાત્કાલિક ધોરણે ફાયર બ્રિગેડને અને કંટ્રોલ રૂમમાં કરાઈ હતી. આ બનાવની જાણ તાત્કાલિક વિભાગીય સંયુક્ત પશુપાલન નિયામકને કરવામાં આવતા તેઓ સ્થળની મુલાકાતે આવી અને મૃત મરઘાઓને ખાસ પદ્ધતિ દ્વારા દાટવાની કાર્યવાહી હાથ ધરી હતી. આ બનાવની જાણ થતા જસવંતસિંહ ભટ્ટી, વિરોધ પક્ષના નેતા પ્રવીણ રાઠોડ તેમજ કેયુર મસરાણી પણ દોડી આવ્યા હતા. જોકે કોંગ્રેસના આગેવાનોએ તપાસ કરતા મરઘા ઉછેર કેન્દ્ર પાસે ગોઠણડૂબ પાણી જોવા મળ્યું હતું. આ કેન્દ્રની નજીક જ જમીન પણ ખોદાયેલી હાલતમાં જોવા મળી હોય તંત્રે આ સમગ્ર ઘટનાને છુપાવતા હોવાનો આક્ષેપ કર્યો હતો. 25 તારીખે રાતથી જે વરસાદ શરૂ થયો એમાં આ કમ્પાઉન્ડમાં પાણી ભરવા માંડ્યું
અને સતત વરસાદને કારણે એકદમ પાણીનું લેવલ ઓછું આવી ગયું. બરાબર, એ મેટરમાં અમારો ચોકીદાર એ વાંતો રહેતો તો એના ઘરમાં પાણી ભરાઈ ગયું. કચેરી જે છે રાજકોટમાં બુધવારથી લઈને ગુરુવાર સાંજ સુધીમાં ધોધમાર વરસાદ વરસ્યો, જેના પગલે શહેરમાં ઠેર ઠેર પાણી ભરાયા અને જ્યાં જોઈએ ત્યાં પાણીનું સામ્રાજ્ય જોવા મળ્યું. તો નીચાણવાળા વિસ્તારોમાં તો લોકોના ઘેરે પાણી ભરાયા હતા, પરંતુ વરસાદી પાણીમાંથી રાજકોટની સિવિલ હોસ્પિટલ પણ બાકાત રહી નથી. સિવિલ હોસ્પિટલના ઓપીડીના સેલરમાં વરસાદી પાણી ઘૂસી ગયા હતા, જેને કારણે હોસ્પિટલની લિફ્ટ પણ બંધ થઈ હતી. તો હોસ્પિટલની લિફ્ટ બંધ થઈ જતા ભર વરસાદે દર્દીઓને હેરાન થવું પડ્યું હતું. લિફ્ટ બંધ થઈ જતા જે દર્દીઓ દાદરા નહોતા ચડી શકતા તેમની હાલત પણ કફોડી બની હતી. રાજકોટ શહેરના સોની બજારમાં આવેલા દરબારગઢનો દ્વાર ગુરુવારે સવારે ધડાકાભેર તૂટી પડતા નાસભાગ મચી ગઈ હતી. સદનસીબે બનાવ બન્યો ત્યારે વરસાદ ચાલુ હોવાથી કોઈ જાનહાનિ થઈ નહોતી. તંત્ર દ્વારા તૂટી પડેલા પૌરાણિક દ્વારના કાટમાળને ખસેડવાની કવાયત હાથ ધરી હતી. રાજકોટમાં 2 દિવસથી વરસેલા અનરાધાર વરસાદને કારણે શહેરમાં અનેક કાચા મકાનો તૂટી પડ્યા હતા અને ગઈકાલે સવારે 11 વાગ્યાના અરસામાં સોની બજારમાં આવેલા દરબારગઢનો દ્વાર અચાનક ધડાકાભેર તૂટી પડ્યો હતો. પરંતુ સદનસીબે ઘટના બની ત્યારે વરસાદ ચાલુ હોવાથી તે વિસ્તારના લોકો દરબારગઢથી થોડે દૂર વરસાદથી બચવા આશરો મેળવી ઉભા હતા, જેને કારણે કોઈ જાનહાનિ થઈ ન હતી. પરંતુ અચાનક જ ધોધમાર વરસાદ વચ્ચે ધડાકા સાથે દરબારગઢનો સ્લેબ તૂટતા લોકો ગભરાઈ ગયા હતા અને નાસભાગ મચી ગઈ હતી. રાજકોટમાં સતત 2 દિવસ સુધી પડેલા અનરાધાર વરસાદને કારણે સમગ્ર રાજકોટ જળબંબાકાર થયું હતું અને 40 વર્ષ બાદ એવો સુપડાધાર વરસાદ રાજકોટવાસીઓએ જોયો હતો. ત્યારે રાજકોટવાસીઓ માટે સુપ્રસિદ્ધ એવા રેસકોર્સમાં પણ રમતગમતના ગ્રાઉન્ડમાં પાણી ભરાયા હતા અને રેસકોર્સમાં સમગ્ર પાણી થયું હતું. તો બાળકોના લપસ્યા હિંચકાના સ્થળોએ પણ વરસાદી પાણી ભરાયા હતા. આ રીતે સાંબલેધાર વરસાદે સમગ્ર રાજકોટને પાણી કર્યું હતું.